નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર તાલુકાના સેગવા અને વણિયાદ ગામે નવીન બનેલ શાળાઓના ઓરડાઓનું ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ટિમ્બરવા ગામે નવીન બનનાર શાળાના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શિનોર તાલુકાના સેગવા અને વણિયાદ ગામે નવીન શાળાઓના ઓરડાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજરોજ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ટિમ્બરવા ગામે નવીન બનેલ ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ તેમજ નવીન બનનાર શાળાઓના ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો, ગામના આગેવાનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર। આજ રોજ શિનોર તાલુકાની અંદર અલગ અલગ સ્કૂલોના લોકાર્પણનો પ્રસંગ હતો અને સાથે સાથે ટિમ્બરવા ગામની નવું પંચાયત ઘરનું પણ આજે ઓપનિંગ હતું। એની અંદર લગભગ ટિમ્બરવા ગામની અંદર જે સ્કૂલનું આજે ખાતમુહૂર્ત હતું, એની અંદર લગભગ 80 લાખના ખર્ચે આપણે ત્યાં નવા બિલ્ડિંગનું આજે બનાવવા જઈ રહ્યા છે એનું હતું। બીજું ટિમ્બરવા ગામે 27 લાખના ખર્ચે પંચાયત ઘર હતું, એનું ઓપનિંગ હતું। એવી જ રીતે આજે સેગવા ખાતે લગભગ 75 લાખથી પણ વધારે ખર્ચનું આ બિલ્ડિંગ જે તૈયાર થયું છે એના સેગવા ગામની અંદર આજે એનું લોકાર્પણ હતું। એવી જ રીતે અત્યારે અમે અહીંયાથી વણિયાદ જઈ રહ્યા છે અને વણિયાદ ગામની અંદર લગભગ 45 લાખના ખર્ચે ત્યાં પણ એક બિલ્ડિંગ અને જે જરૂરિયાત હતી સ્કૂલની અંદર તમામ સુવિધાવાળું એક બિલ્ડિંગ છે એનું ઉદ્ઘાટન પણ આજે ત્યાં રાખવામાં આવેલું છે। એવી જ રીતે 3 અલગ અલગ ગામની અંદર આ 4 જાતના આજે બિલ્ડિંગ અને મકાનોનું ખાતમુહૂર્ત ને ઉદ્ઘાટન રાખવામાં આવેલું હતું। એ આવનારા દિવસોની અંદર લગભગ બીજી અત્યારે 19 સ્કૂલોનું જે કામ ચાલી રહ્યું છે શિનોર તાલુકામાં, એની અંદર આ સેગવા એક પહેલી સ્કૂલ જે છે 19ની અંદર એનું આજે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। અગાઉ 15 સ્કૂલોનો આપણે ઉદ્ઘાટન પતાવી ચૂક્યા છે અને આવનારા દિવસોની અંદર 18 સ્કૂલો જે બાકી છે એ 18 સ્કૂલોના કામ ચાલુ છે અને આવનારા દિવસોમાં એ પણ વહેલી તકે એના બિલ્ડિંગનું લોકાર્પણ થાય એ રીતેના અમારા પ્રયત્નો ચાલુ છે। અને આ તમામ ગામોએ જે અમને બોલાવી અને અમારું જે સ્વાગત કર્યું એ બદલ તમામ ગ્રામ પંચાયતો અને સ્કૂલ વતી તમામ શિક્ષકોનો આભાર માનું છું।